નમસ્કાર. આ ખાસ અને માહિતીસભર ચર્ચામાં સ્વાગત છે. આજે આપણે એક એવા વિષય પર વાત કરવાના છીએ જે આપણા સૌની ઓળખ સાથે સીધો જોડાયેલો છે, અને તે છે ભારતીય નાગરિકતાનું સંપૂર્ણ માળખું. કોઈપણ દેશની મૂળભૂત ઓળખ તેના નાગરિકોથી જ હોય છે. તો આજે આપણે બંધારણના આ અત્યંત મહત્વના પાસાને બહુ જ સરળ અને રસપ્રદ રીતે સમજીશું. તો આજની આપણી આ ચર્ચાના મુખ્ય પાસાઓ કંઈક આવા હશે. પહેલાં આપણે નાગરિકતાનો મૂળભૂત ખ્યાલ સમજીશું, પછી તે કેવી રીતે મળે છે અને કેવી રીતે ગુમાવાય છે તે જોઈશું. ત્યારબાદ એનઆરઆઈ અને ઓસીઆઈ વચ્ચેનો તફાવત ક્લિયર કરીશું અને અંતે સીએએ 2019ના કાયદા વિશે વાત કરીશું. ચાલો શરૂ કરીએ. સૌથી પહેલાં વિભાગ 1, ભારતીય નાગરિકતાનો મૂળભૂત ખ્યાલ. તો આપણા ભારતીય બંધારણની એક બહુ જ રસપ્રદ અને સૌથી મોટી વિશેષતા છે સિંગલ સિટીઝનશિપ, એટલે કે એકલ નાગરિકતા. હવે અમેરિકા જેવી પ્રણાલીઓમાં કેવું હોય, ત્યાં દેશ અને રાજ્ય બંનેની અલગ અલગ નાગરિકતા હોય છે, પણ ભારતમાં એવું જરાય નથી. ભલે જન્મ ગુજરાતમાં થયો હોય, મહારાષ્ટ્રમાં કે તમિલનાડુમાં, આપણી બંધારણીય ઓળખ માત્ર એક જ રહે છે, અને તે છે ભારતીય. આ જ બાબત આપણા આટલા મોટા દેશને એક તાંતણે બાંધી રાખે છે. હવે અહીં એક બહુ જ અગત્યનો મુદ્દો એ છે કે આ નાગરિકતાના નિયમો બનાવે છે કોણ? તો આનો સ્પષ્ટ જવાબ છે માત્ર અને માત્ર ભારતીય સંસદ. ભારતીય બંધારણના ભાગ 2માં અનુચ્છેદ 5થી લઈને 11 સુધી આ સંપૂર્ણ સત્તા કેન્દ્ર સરકારને આપવામાં આવી છે. દેશની કોઈ પણ રાજ્ય સરકાર પોતાની રીતે આમાં કોઈ જ ફેરફાર કરી શકતી નથી. સત્તા સંપૂર્ણપણે કેન્દ્રિત છે, જે આ આખી વ્યવસ્થાને એકદમ મજબૂત અને સંગઠિત બનાવે છે. આગળ વધીએ વિભાગ 2 તરફ. નાગરિકતા મેળવવાની 5 રીતો. કાયદા મુજબ કોઈપણ વ્યક્તિ 5 અલગ અલગ રીતે ભારતીય નાગરિક બની શકે છે. પહેલું, ભારતમાં જન્મ દ્વારા. બીજું, વંશાનુગત, એટલે કે કદાચ જન્મ વિદેશમાં થયો હોય પણ માતાપિતા ભારતીય હોય. ત્રીજું છે નોંધણી અથવા રજિસ્ટ્રેશન દ્વારા. ચોથો રસ્તો બહુ ખાસ છે, દેશીયકરણ, એટલે કે નેશનલાઇઝેશન. આ ખાસ કરીને વિદેશી નાગરિકો માટે છે, અને આના માટે ભારતમાં ઓછામાં ઓછા 12 વર્ષ સુધી રહેવું ફરજિયાત છે. 12 વર્ષ, જે ખરેખર એક બહુ મોટું કમિટમેન્ટ છે. અને પાંચમો રસ્તો છે કોઈ નવા પ્રદેશના જોડાણ દ્વારા. આ પાંચમી જે રીત છે ને, એ ભૌગોલિક છે અને ખરેખર જાણવા જેવી છે. ધારો કે કોઈ નવો વિસ્તાર સત્તાવાર રીતે ભારતમાં ભળે છે, તો ત્યાંના લોકોને નાગરિકતા માટે કોઈ અલગથી લાંબી પ્રક્રિયા નથી કરવી પડતી. તેઓ આપોઆપ જ ભારતીય નાગરિક બની જાય છે. આપણા ઇતિહાસમાં જ્યારે સિક્કિમ અને પોંડિચેરીનું ભારત સાથે જોડાણ થયું, ત્યારે બરાબર આવું જ બન્યું હતું. સરહદો બદલાવાથી સીધી જ લોકોની બંધારણીય ઓળખ નક્કી થઈ જાય છે. ચાલો હવે વિભાગ 3 પર આવીએ. નાગરિકતા કેવી રીતે ગુમાવાય છે? જેમ નાગરિકતા મળે છે, તેમ તે કાયદાકીય રીતે સમાપ્ત પણ થઈ શકે છે. આના મુખ્ય 3 રસ્તા છે. પહેલો છે ત્યાગ, એટલે કે કોઈ પુખ્ત વ્યક્તિ સ્વેચ્છાએ જ કાનૂની પ્રક્રિયાથી પોતાની નાગરિકતા છોડી દે. બીજું છે અંત. આ પ્રક્રિયા એકદમ આપોઆપ થાય છે, એટલે કે જેવી કોઈ વ્યક્તિ બીજા કોઈ દેશની નાગરિકતા સ્વીકારે, તેની ભારતીય નાગરિકતા તરત જ સમાપ્ત થઈ જાય છે, કારણ કે ભારતમાં બેવડી નાગરિકતા માન્ય નથી. અને ત્રીજો રસ્તો છે વંચિત રાખવા, જેમાં સરકાર પોતે દખલગીરી કરીને નાગરિકતા રદ કરે છે. હવે આ વંચિત રાખવાની જે પ્રક્રિયા છે, તે બહુ જ ગંભીર બાબત છે. આ ક્યારે થાય? જો કોઈએ બનાવટી દસ્તાવેજો કે છેતરપિંડીથી નાગરિકતા મેળવી હોય, અથવા ભારતીય બંધારણનું જાહેરમાં અપમાન કર્યું હોય, કે પછી યુદ્ધ જેવી કટોકટીના સમયે કોઈ દુશ્મન દેશને મદદ કરી હોય. આવા ગંભીર ઉલ્લંઘનોના કિસ્સામાં ભારત સરકાર પાસે પૂરી સત્તા છે કે તે કડક પગલાં લઈને તે વ્યક્તિની નાગરિકતા હંમેશા માટે છીનવી શકે છે. આગળનો આપણો વિભાગ 4 છે એનઆરઆઈ અને ઓસીઆઈ વચ્ચેનો તફાવત. આ બે શબ્દો આપણે અવારનવાર સાંભળતા હોઈએ છીએ, પણ તેમાં કન્ફ્યુઝન બહુ થાય છે. તો ચાલો એકદમ સરળ રીતે ક્લિયર કરીએ. એનઆરઆઈ એટલે નોન રેસિડેન્ટ ઇન્ડિયન. આ લોકો સંપૂર્ણપણે ભારતીય નાગરિક જ છે. તેમની પાસે ભારતનો જ પાસપોર્ટ છે. બસ તેઓ નોકરી કે ભણવા માટે વિદેશમાં રહે છે. તેની બરાબર સામે છે ઓસીઆઈ, એટલે કે ઓવરસીઝ સિટીઝન ઓફ ઇન્ડિયા. આ એવા લોકો છે જે મૂળ તો ભારતીય છે, પણ હવે તેમણે બીજા કોઈ દેશનો પાસપોર્ટ લઈ લીધો છે, એટલે કે તેઓ વિદેશી નાગરિક બની ચૂક્યા છે. ભારત સરકાર તેમને આજીવન વિઝા જેવી સુવિધા ચોક્કસ આપે છે, પણ વિદેશી નાગરિક હોવાથી તેઓ ભારતમાં મતદાન નથી કરી શકતા. અને હવે આજના વિશ્લેષણનો 5મો અને છેલ્લો વિભાગ, તાજેતરનો સુધારો સીએએ 2019.
વર્ષ 2019માં પસાર થયેલો આ કાયદો ચોક્કસ સમુદાયો માટે ભારતીય નાગરિકતા મેળવવાની પ્રક્રિયાને સરળ બનાવે છે. કાયદાના સ્પષ્ટ લખાણ મુજબ આ કાયદો ખાસ કરીને માત્ર 3 પડોશી દેશો પાકિસ્તાન, અફઘાનિસ્તાન અને બાંગ્લાદેશમાંથી આવેલા લઘુમતી સમુદાયોને લાગુ પડે છે, જેમાં 6 ધર્મના લોકોનો સમાવેશ થાય છે: હિન્દુ, શીખ, બૌદ્ધ, જૈન, પારસી અને ખ્રિસ્તી. જો આપણે આ ઐતિહાસિક ટાઈમલાઈન પર નજર કરીએ તો જાન્યુઆરી 1950થી શરૂ કરીને 1955નો મૂળ કાયદો આવે છે. પણ સીએએના સંદર્ભમાં જે સૌથી રસપ્રદ અને અગત્યની બાબત નોંધવા જેવી છે તે છે 31 ડિસેમ્બર 2014ની તારીખ. આ એક બહુ જ કડક કટ ઓફ તારીખ છે, જેનો સીધો અર્થ એ છે કે આ 3 દેશોના લઘુમતી સમુદાયના જે લોકો આ તારીખ પહેલાં ભારતમાં આવી ગયા છે, માત્ર તેમના માટે જ આ નવી કાનૂની પ્રક્રિયા લાગુ પડશે. તો ભારતીય નાગરિકતાના આ ઐતિહાસિક અને આધુનિક નિયમોને વિગતવાર સમજ્યા પછી આપણા મનમાં એક મોટો પ્રશ્ન ઊભો થાય છે. આજના આ ગ્લોબલાઇઝેશનના જમાનામાં જ્યારે દેશો વચ્ચેની સરહદો ધીમે ધીમે ઝાંખી પડી રહી છે અને લોકો દુનિયાભરમાં ફરી રહ્યા છે, ત્યારે ભવિષ્યમાં આ નાગરિકતાની વ્યાખ્યા કેવી રીતે બદલાશે? શું આવનારા સમયમાં રાષ્ટ્રીય ઓળખના કોઈ સાવ નવા